મિત્રો, પિત્ત માટે દેશી ઉપચાર શું કરી શકાય તે જોઈએ. જીરું પાવડર સાથે થોડી હિંગ ભેળવી પેટમાં થતો પિત્તનો ભરાવો દૂર થાય છે. મેથી અને સુવાનું શેકેલું ચૂર્ણ પાણી સાથે લેવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા, ખાટા ઓડકાર તેમજ પિત્તમાં ખૂબ જ ફાયદો થાય છે. 2.5 તોલા મેથી અને 2.5 તોલા સુવાને અધકચરા શેકીને ખાંડી દેવા. આ ચૂર્ણને પછી એર ટાઈટ ડબ્બામાં મૂકી દેવું. દિવસમાં 3 વાર અડધો તોલો ફાંકી જવાથી વાયુ, મોળ, આફરો, ઉબકા થવા તેમજ ખાટા ઓડકાર આવવા અને પિત્તના કારણે જે પણ બીમારી થઈ હશે તે મટી જશે. ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવું જોઈએ. મોટા ભાગની બીમારીઓનું મૂળ ગેસ જ છે. કોકમ, એલચી તેમજ સાકરની ચટણી બનાવીને ખાવાથી પિત્ત મટે છે. પિત્તમાં દાડમ સારું છે, જે હૃદય માટે હિતકારી છે. દાડમનો રસ ઉલટી બેસાડે છે. દાડમ ખૂબ જ શીતળ છે, જે સગર્ભા મહિલાઓની ઉલટીને પણ બેસાડી દે છે. કોઠાના પાનની ચટણીનું સેવન કરવાથી પણ પિત્ત મટી જાય છે. ટામેટાનો રસ કે સૂપમાં સાકર મેળવીને પીવાથી પિત્તજન્ય રોગોમાંથી છુટકારો મળે છે. અળવીના કૂણા પાનના રસ સાથે જીરાનો પાવડર મેળવી પીવાથી પિત્ત પ્રકોપ મટે છે. તાજા દાડમના દાણાનો રસ કાઢી તેમાં સાકર ઉમેરી પીવાથી ગમે તેવો પિત્ત હોય તે મટી શકે છે, અથવા તો ગમે તે પ્રકારનો પિત્ત પ્રકોપ હોય તે શાંત થઈ જાય છે.